નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શરદ પૂર્ણિમાની રાતની આકાશમાં ચાંદ નીકળ્યો તેમની પૂર્ણ કથા। શ્રી કૃષ્ણએ બાંસુરી એવી વગાડી કે મીઠી બાંસુરીનો અવાજ સુણી ગોપીઓ ઘેર ઘેરથી દોડી આવી વૃંદાવનમાં રાસ રમવા। આ દેવી રાસમાં કૃષ્ણ દરેક ગોપી સાથે એકરૂપ બની રાસ રમવા લાગ્યા। એવા સમયે સમસ્ત બ્રહ્માંડ એ દ્રશ્ય જોવા ઈચ્છતું હતું। દેવતા, ઋષિ, યોગી સૌ આશ્રયમાં મુકાયા હતા। શિવજી પણ પોતાનો સમાધિ અવસ્થામાં હતા, પરંતુ તે દેવી રાસ તેમના કાન સુધી પહોંચી બાંસુરીનો નાદ, રાસનો આનંદ, તેમની તપસ્યાનો ભંગ થયો। માતા પાર્વતીએ પૂછ્યું કે પ્રભુ, તમે સમાધિ છોડી ક્યાં જવા જઈ રહ્યા છો? શિવજીએ કહ્યું કે હે દેવી ઉમૈયા, આજ રાત્રે ગોપીઓ સાથે સ્વયં પરમાત્મા રાસ રમે છે, એ રાસનો એક ઝલક મારે જોવી છે। પણ પાર્વતીએ કહ્યું કે એ રાસમાં માત્ર શુદ્ધ ભક્તિથી ભરેલી ગોપીઓ જ જોઈ શકે, તમે તો પુરુષ છો। ત્યારે શિવજીએ પોતાની યોગમાંથી સ્વરૂપ બદલીને લીધું ને તેમણે ગોપીનું રૂપ ધારણ કર્યું અને તે સ્વરૂપે ગોપેશ્વર મહાદેવ તરીકે ગોકુળ તરફ નીકળી પડ્યા। જ્યારે કૃષ્ણ જોયું કે એક નવી ગોપી રાસમાં પ્રવેશ કરી છે, તેમણે હસતા કહ્યું કે તમે કોણ છો? ત્યારે શિવજીએ નમ્રતાથી કહ્યું, પ્રભુ, હું આપની લીલા જોવા આવ્યો છું। કૃષ્ણ ભગવાને કહ્યું કે તમે સમાધિમાં હો કે ગોપી સ્વરૂપે હો, જેના હૃદયમાં ભક્તિ છે તે રાસમાં સ્થાન પામે છે। એ રીતે ગોપેશ્વર મહાદેવ તરીકે ઓળખાણા અને ભગવાન કૃષ્ણની પ્રેમમય લીલાના સાક્ષી બન્યા। એ દિવસથી દરેક શરદ પૂર્ણિમા ગોપેશ્વર મહાદેવને પૂજવામાં આવે છે, કારણ કે તેઓ ભક્તિ અને તપસ્યા વચ્ચેનું જોડાણ છે। મિત્રો, અમારી વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। જય શ્રી કૃષ્ણ।